વિજાપુર ડેપોના બધા જ રૂટની આજે આપણે વાત કરીશું. તેના કુલ કેટલા રૂટ છે, તેનો ટાઈમ કેટલો છે, તેની માહિતી આપણે મેળવીશું. આ રૂટ છે એ વિજાપુર ડેપોમાં નવા એડ થયેલા રૂટ છે, જેની માહિતી આપણે મેળવીશું. બીજા જે રેગ્યુલર રૂટ ચાલે છે તે તો છે જ. વાત કરીએ વિજાપુરથી ધરમપુરના પ્રથમ રૂટની, જે સવારે 4:45 વિજાપુરથી ઉપડે છે અને પહોંચાડી દે છે તમને ધરમપુર સવારે 10:05. 400 કિલોમીટરનો આ રસ્તો રહેવાનો છે. ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલે છે આ રોડ પર વાયા ગાંધીનગર, રાણી, પાલડી, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કાંવરેજ, સુરત, ઉધના, નવસારી, ચેખલી, વલસાડથી તમને પહોંચાડી દે છે ધરમપુર મુકામે. લગભગ ફૂલ નાઇટની આ જર્ની રહેવાની છે. વિજાપુરથી ભાવનગર રૂટની વાત કરીએ તો જેનો ઉપડવાનો સમય સાંજે 4:20 છે વિજાપુર બસ સ્ટેશનથી, અને પહોંચાડી દે છે તમને રાત્રે 10:05 ભાવનગર. 256 કિલોમીટરનો આ રસ્તો રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, જે વાયા ગાંધીનગર, રાણી, પાલડી, અમદાવાદ, સરખેજ, બગોદરા, ધોલેરાથી તમને પહોંચાડી દે છે ભાવનગર મુકામે. વિજાપુરથી ફતેપુર રૂટની વાત કરીએ તો આ રૂટની બસ ઉપડે છે સવારે 5:15 વિજાપુરથી અને પહોંચાડી દે છે સવારે 10:45 ફતેપુર મુકામે. 236 કિલોમીટરનો આ રસ્તો રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, જે વાયા હિંમતનગર, મોડાસા, માલપુર, લુણાવાડા, સંતરામપુરથી તમને પહોંચાડી દે છે ફતેપુર. રૂટ નંબર 4 વિજાપુરથી પાદરા ડેપોનો રહેવાનો છે, જે સવારે 5:45 વિજાપુરથી ઉપડે છે, બપોરે 12:30 પહોંચાડી દે છે પાદરા. અંતરની વાત કરીએ તો 283 કિલોમીટરનું અંતર રહેવાનું છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, વાયા હિંમતનગર, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, કલોલ, હાલોલ, વડોદરાથી તમને પહોંચાડી દે છે પાદરા. મિત્રો, તમારે અન્ય કોઈ ડેપોના વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરવા વિનંતી, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ વિડીયોને લાઇક કરવાનું ચૂકશો નહીં. વિજાપુરથી વડોદરા રૂટની વાત કરીએ તો આ રૂટ નંબર 5 રહેવાનો છે, જે બપોરે 1:15 ઉપડે છે અને સાંજે 5:20 પહોંચાડી દે છે. 175 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, વાયા માણસા, ગાંધીનગર, રાણી, પાલડી, અમદાવાદ એક્સપ્રેસ હાઈવે થઈ આણંદથી તમને વડોદરા મુકામે પહોંચાડી દે છે. વિજાપુરથી મોરબી રૂટની વાત કરીએ તો આ રૂટ બપોરે 1:30 વિજાપુર બસ સ્ટેશનથી ઉપડે છે બસ, અને રાત્રે 8:35 મોરબી મુકામે તમને પહોંચાડી દે છે. 280 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે, જેના પર ડિલક્સ એક્સપ્રેસ બસ દોડે છે, વાયા માણસા, ગાંધીનગર, રાણી, અમદાવાદ, પાલડી, અંબિકાનગર, ઇસ્કોન, સાણંદ, સચાણા, વિરમગામ, માલવણ, ત્રાંગધા, હળવદથી તમને મોરબી મુકામે પહોંચાડી દે છે. વિજાપુરથી દ્વારકા રૂટ નંબર 7 રહેવાનો છે, જે 6:30 સાંજે વિજાપુર બસ સ્ટેશનથી ઉપડે છે અને સવારે 8 પહોંચાડી દે છે દ્વારકા. લગભગ 13:30-14 કલાકની આ જર્ની રહેવાની છે. 515 કિલોમીટરનો રસ્તો રહેવાનો છે, જેના પર ગુર્જરનગરીની એક્સપ્રેસ બસ દોડે છે, વાયા માણસા, ગાંધીનગર, અમદાવાદ, પાલડી, સરખેજ, બગોદરા હાઈવે, લીંબડી હાઈવે, ચોટીલા હાઈવે, રાજકોટ, ધ્રોલ, જામનગર, ખંભાળિયા, ભાટિયા હાઈવેથી તમને પહોંચાડી દે છે દ્વારકા મુકામે. મિત્રો, એકવાર દરેક રૂટ વિશે જોઈ લઈએ તો જેના રૂટ કુલ ધરમપુર, ભાવનગર, ફતેપુર, પાદરા, વડોદરા, મોરબી અને દ્વારકા માટેના રૂટ રહેવાના છે, જેના કિલોમીટર તમે જોઈ શકો છો, આટલા કિલોમીટર રહેવાના છે, અને ઉપડવાનો સમય પણ તમે જોઈ શકો છો. મિત્રો, જો તમને કંઈ વિડીયોમાંથી સારી માહિતી મળી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આભાર.